નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું રોહિત જોશી, શ્રી સ્ટડી યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન, આજનો વિષયાંક છે પાઠ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો, તેનો આપણે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ભગવાન સ્વામિનારાયણનું નામ લઈ આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆતમાં ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે વિશે આપણે સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ ચારેય વેદો વિશે આપણે પરિચય મેળવીએ. ઋગ્વેદ છે એ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ એવો એક ગ્રંથ છે. હવે અહીં જે 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ, જેમાં 1028 ઋચાઓ આવેલી છે. ઋચાઓ એટલે સૂક્તો આવેલી છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ એ દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ છે. આપણે સ્તુતિ કરીએ ને સવારે સાંજે, એ સ્તુતિઓ એ દેવી દેવતાઓની, જેને ઋચાઓ કહેવાય. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોય છે. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ એ તો મનમોહક છે. ઉષા એને સંબોધન કરતી, ઉષા એટલે તો કે સવાર, અને સંધ્યા એટલે તો કે સાંજ. અહીં ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ એ મનમોહક છે. અહીં બીજા વેદની વાત કરીએ તો યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં હોય છે. તેમાં યજ્ઞના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને કેટલીક વિધિઓ એ દર્શાવવામાં આવી છે. સામવેદની વાત કરીએ તો સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો તેમજ રાગ લય સાથે ગાવામાં આવે, તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય. તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો 3 વેદોનો આપણે પરિચય મેળવ્યો. જો ઋગ્વેદની વાત કરી, જે સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે, 10 ભાગમાં વહેંચેલો છે, 1028 ઋચાઓ આવેલી છે, જેમાં મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી છે. યજ્ઞ પ્રસંગે એ ઋચાઓ મોટા ભાગે કરવામાં આવે છે, અને ઉષાને સંબંધિત મોટાભાગની સ્તુતિઓ એ મનમોહક છે. બીજી વાત આપણે કરી યજુર્વેદની. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને યજ્ઞની વિધિઓ એ દર્શાવવામાં આવી છે. સામવેદની આપણે વાત કરી કે સામવેદ કે જેમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ એ દર્શાવી છે. એ શ્લોકો કઈ રીતે ગાવા, એનો રાગ શું છે, એને લય સાથે ગાવામાં આવે, તેથી આપણે સામવેદને સંગીતની ગંગોત્રી કહીએ છીએ. અને છેલ્લે અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારો એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો સમજીએ. બીજો મુદ્દો છે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો આપણે પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, વૈદિક સાહિત્ય, જેમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, આ 4 વેદો ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ, આ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે. જેમાં ઋગ્વેદની આપણે વાત કરી કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, જે 10 ભાગમાં વહેંચાયેલો છે. તેમાં કુલ 1028 ઋચાઓ આવેલી છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. બીજી વાત આપણે સામવેદની કરી. સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે.
તેને આપણે સંગીતની ગંગોત્રી પણ કહીએ છીએ. ત્રીજી વાત આપણે યજુર્વેદની હમણાં કરી કે યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. ચોથી વાત હમણાં જ આપણે કરી અથર્વવેદની કે અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે વાત કરશું વૈદિક સાહિત્યની આગળ, જેમાં બ્રાહ્મણ ગ્રંથો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ, એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બીજું છે આરણ્યકો. આરણ્યક ગ્રંથ છે. આરણ્યક ગ્રંથ જે આર્ય પ્રજાતિ હતી ને, એ આર્ય પ્રજાએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કર્યું છે અને ત્યારબાદ તત્વજ્ઞાનથી સભર એવું એક સાહિત્ય બનાવ્યું છે, જેને આપણે આરણ્યક ગ્રંથો કહીએ છીએ. આરણ્યક જે અરણ્ય એટલે જંગલ, તેના ઉપરથી આવેલો આ શબ્દ છે. ઉપનિષદો. ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છંદોગ્ય એ પ્રારંભિક ઉપનિષદો ગણાય છે. ઉપનિષદો એ સંવાદ સ્વરૂપે હોય છે. અહીં ખાસ ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો તમે કદાચ સાંભળ્યા હશે. તો આવા જ સંવાદ સ્વરૂપે ઉપનિષદ છે. બરાબર, તેમાં સરળ અને સુંદર વાક્યો કે જે ગહન વિચારો એક અહીંયા રજૂ કરેલા છે. ખાસ સુંદર અને સરળ વાક્યો છે, પરંતુ ખૂબ જ ગહન વિચાર છે. ગહન એટલે ઊંડાણપૂર્વકના વિચારો જે ઉપનિષદની અંદર રજૂ થયેલા છે. ત્યાર પછી છે વેદાંગ. વેદાંગ છે આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ એ થયેલો છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વૈદિક સાહિત્યનો પરિચય મેળવ્યો, ત્યારબાદનો આપણે મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદનો મહત્ત્વનો એક મુદ્દો છે એ છે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરીએ. સૌથી પહેલો મુદ્દો છે રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ એ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે સાહિત્ય. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા એ આવરી લેવામાં આવી છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1,00,000 શ્લોક છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલો યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસામાં સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આમ આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર એક ગાંઠ અસર કરી છે. તો આ તમારે વિદ્યાર્થી મિત્રો 3 માર્કની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો, ત્યારે તમારે આટલી બાબત એની અંદર લખવાની રહેશે
કે રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની બીજી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળી આવ્યું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, જેમાં લગભગ 1,00,000 શ્લોકો આવેલા છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આમ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાંઠ અસર કરી છે. તો આ બાબત તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. હવે આપણે ત્યાર પછીનો મુદ્દો જોઈએ. પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપણે મેળવીએ. તો ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યમાં પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તેથી તેને આપણે ત્રિપિટકના નામે ઓળખીએ છીએ. ત્રિપિટકના 3 ભાગ એ આ પ્રમાણે છે: સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. આ સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક આ ત્રિપિટકના 3 ભાગો છે. સુક્ત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે એ આવેલા છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો એ આપવામાં આવ્યા છે. રાજા મિનિંડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન એમની વચ્ચેના સંવાદોનો ગ્રંથ છે એ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો એક મહત્વનો ગ્રંથ ગણાય છે. અશ્વઘોષે બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં એ રચ્યું હતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ તમારે એટલી જ મહત્ત્વની છે, એ યાદ રાખવાની છે કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયું હતું. તેથી તેને ત્રિપિટક કહેવાય. ત્રિપિટકના 3 મુખ્ય ભાગો સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. સુક્ત પિટકમાં ભગવાન બુદ્ધ અને તેમના શિષ્ય વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. રાજા મિનિંડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન એમની વચ્ચે સંવાદોનો એક ગ્રંથ એ બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ ગણાય. એનું નામ છે મિલિંદ પન્હો. આ ગ્રંથ છે એ બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. અશ્વઘોષ કે જેમણે રચેલ બુદ્ધચરિત એ સંસ્કૃત ભાષામાં એક મહત્ત્વનો ગ્રંથ મનાય છે. તો અહીં આપણે વાત કરી બૌદ્ધ સાહિત્યની. હવે ત્યાર પછી આપણે વાત કરશું પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય. પ્રાચીન ભારતીય સાહિત્ય, જેમાં ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ ગણાય છે. તેમાં કુલ 1028 ઋચાઓ આવેલી છે. મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ આ 3 વેદો રચાયા હતા. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા. એ પછી ઉપનિષદો રચાયા. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું.
તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે. આ સમયમાં મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો એક પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ છે એ તૈયાર કર્યો. પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત એ મુખ્ય ગણાય છે. પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય એ પાલી ભાષામાં લખાયું. તેમાં ત્રિપિટક તરીકે તેને ઓળખીએ છીએ. તેના 3 ભાગો આપણે હમણાં જ જોયા: સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ નામના ગ્રંથો એ મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદના પન્હો એક મહત્વનો ગ્રંથ છે. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો એ સુવર્ણ યુગ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, કવિ માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્યએ ભાષ્યની રચનાઓ કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ છે કે જેમાં સાહિત્ય છે એ રચાવા લાગ્યું. તેમાં તમિલ ભાષા છે એ સૌથી પ્રાચીન ભાષા ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય મેળવ્યો. તો આપણો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મહત્ત્વના મુદ્દાઓ છે તેની ચર્ચા પછી કરશું. ચાલો આવજો બધા. થેન્ક્સ ફોર વિઝિટ શ્રી સ્ટડી.